सवाल पर 14 मासूमीના નામ પર નારો બોલાવો આનાથી અતિ ઉત્તમ શું હોઈ શકે એક સવાલ બાકી છે મંજિલથી દૂર શું ઓડિયન્સ આપ યકીનની સાથે કહી શકો છો કે હસન ઝહીરભાઈ 15મા સવાલનો સાચો ઉત્તર આપી શકશે જો આપના અંદર આટલો હોંસલો હોય તો હસન ઝહીરભાઈ ચોક્કસ સાચો ઉત્તરનો સવાલ આપશે સવાલનો સાચો ઉત્તર આપશે પણ એમના હોંસલાને વધારવા માટે બાવાજે બુલંદ સલાત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ तो हसन ઝહીરભાઈ लास्ट सवाल माटे શું આપ તૈયાર ઓડિયન્સ આપને પેકિંગ પાવર આપે છે ગભરાતા નહીં આ સવાલ પૂછવામાં આવે ઇસ્લામના કોઈ પણ ખૂણાથી સિસ્ટમ હસન ઝહીરભાઈને છેલ્લા રાઉન્ડનો છેલ્લો સવાલ ક્વેશ્ચન નંબર 14 ડિસ્પ્લે કરવામાં આવે थर्ड राउंड नो लास्ट सवाल क्वेश्चन नंबर 15 हदस अकबर कोने कહેવામાં આવે છે हदस अकबर कोने कહેવામાં આવે છે ઓપ્શન ए જેનાથી વજુ વાજિબ થાય વાજિબને અંજામ આપવા માટે ઓપ્શન बी જેનાથી વાજિબ ઇબાદતને કોઈ નુકસાન નથી થતું ઓપ્શન सी જેનાથી ગુસ્લ વાજિબ થઈ જાય વાજિબને અંજામ આપવા માટે ઓપ્શન डी ત્રણ માંથી એક પણ નહીં શું સંજયભાઈ આપ સવાલને સમજી ગયા આપના માટે આ લાસ્ટ સવાલ છે મંજિલના નજીક શું સિસ્ટમના સેકન્ડને શરૂ કરું સિસ્ટમ જરા સેકન્ડને શરૂ કરવામાં આપની પાસે સ્કીપ હેલ્પલાઇન प्लस 84 सेकंड बाकी है स्किप ऑप्शन स्किप जरा मैंने वांची के बताऊं છું કે ઓપ્શન સી માં શું લખેલું છે સ્કીપ સ્કીપ યુઝ કરું છું સ્કીપ સિસ્ટમ જરા હસન ઝહીરભાઈ માટે સ્કીપ યુઝ કરવામાં आप स्किप यूज करी એનો મતલબ એ થયો કે આપને આ સવાલનો જવાબ નથી આવડતો તે છતાંય અગર આપ જવાબ આપો તો કયો આપો ઓપ્શન ए ઓપ્શન बी ઓપ્શન सी ઓપ્શન डी ઓપ્શન सी જેનાથી ગુસ્લ વાજિબ થઈ જાય વાજિબને અંજામ આપવા માટે તો સ્કીપ યુઝ કર્યું એના માટે નેક્સ્ટ જવા માટે જોઈએ કે આપે સાચો સવાલનો જવાબ આપ્યો છે કે નહીં સિસ્ટમ જરા સ્કીપ યુઝ કરી માટે સી ઓપ્શનને સિલેક્ટ કરવામાં આવ્યું સી ઓપ્શન લોક કર્યા બાદ સિસ્ટમને આગળ વધારવામાં और मोहम्मद व आल मोहम्मद सलाम काश अगर आप स्किप यूज न करत तो 15मो सवाल अब भी न था पर स्किप यूज करी એનો મતલબ કે હજુ બહાર તમારી સામે બાકી છે તો આપ તૈયાર છો કે આપનાથી નેક્સ્ટ સવાલ પૂછવામાં આવે સિસ્ટમ જરા હસન ઝહીરભાઈની નેક્સ્ટ સવાલ પૂછવામાં આવે શેખ સદુક અલૈહિ રહમાન નું નામ અને તેમની વફાત તારીખ કઈ છે શેખ સદુક અલૈહિ રહમાન નું નામ અને તેમની વફાત તારીખ કઈ છે ઓપ્શન ए મોહમ્મદ બિન અલી 749 હિજરી ઓપ્શન बी મોહમ્મદ બિન અલી હિજરી सन ऑप्शन सी मोहम्मद बिन अली हिजरी सन 789 ऑप्शन डी मोहम्मद बिन अली हिजरी सन 713 શું આપ સવાલને કમ્પ્લીટ સમજી લીધો સેકન્ડને શરૂ કરવામાં આવે ઓકે સિસ્ટમ
जरा संजय भाई ना सेकंड ने शुरू करवामो। हजू पण તમારી પાસે એક લાઈન બાકી છે। प्लस हेल्पलाइन अगर काश आप स्कीम यूज न करी हो तो અત્યારે આપણને અત્યારે આપનું ટેન્શન ન લેતો। डी ऑप्शन डी સિલેક્ટ કરી દીધું। શું લોક કરું? लॉक कर दो। कॉन्फिडेंस ऑप्शन डी ने लॉक करवामो आवे। सिस्टम ऑप्शन डी मोहम्मद बिन अली 713 हिजरी छेल्लू ऑप्शन डी ने लॉक करवामो आवे। ऑडियंस શું સંજય ભાઈએ જે ઉત્તર આપ્યો સાચું ઉત્તર આપે છે કે રોંગ? હસનભાઈ હું સવાલ કરીશ। હસનભાઈ તમે શું કહો છો કે તમે સાચો જવાબ આપ્યો છે યા રોંગ? 50-50 હસનભાઈ ને 50% યકીન છે ને 50% શક। तो आप तैयार हो के जवाब जानिए। एक सवाल पढ़ो मोहम्मद व आले मोहम्मद। हसनभाई कया आधार पर तमु मोहम्मद बिन अली हिजरी सन 713 ने सिलेक्ट करी? कदाच कोई जगह वांचित એટલે પાકું તમને યાદ નથી કે કેટલી હિજરી અને કઈ કિતાબો। શું આપ જાણવા માંગો છો કે સાચું ઉત્તર છે કે ખોટો? અગર આપ સાચો ઉત્તર આપી દીધો તો ડેફિનેટલી આપનો વેટ કરી રહી છે અને અગર રોંગ આન્સર આપ્યો તો આપને ડિગ્રી પ્લેયર ગિફ્ટ અર્પણ કરવામાં આવશે। कितना प्रमाण में यकीन है? 50। ऑडियंस हसनभाई मोहम्मद बिन अली 713 हिजरी में 50-50 से शक અને યકીનના દરમિયાન તો જાણીએ કે કેટલા પ્રમાણમાં હસનભાઈ પોતાના ઇલ્મનો મુકાબલો કરતા કરતા ભીન થઈ શકે છે કે નહીં। સિસ્ટમ જરા હસનભાઈના સાચા ઉત્તરનો જવાબ આપે એના પહેલા ઓડિયન્સ ને હું કહીશ કે શરૂઆત પડે જેથી કરી શાયદ કોઈ હેલ્પ થઈ શકે। સિસ્ટમ ને પૂછું આપ તૈયાર છો? સિસ્ટમ જરા બતાવવામાં આવે કે હસનભાઈ થર્ડ રાઉન્ડના 15મા સવાલનો જે ઓપ્શન ડી સિલેક્ટ કર્યો સાચો છે યા ખોટો? ભાઈઓ બેસી રહે। હસનભાઈને હોસલો આપો કે આપણે ખરેખર 14 સવાલ સુધી મહેનત કરી સતત 15મા સવાલ ઉપર આવી 50-50 ના અંદર આવી ગયા। ખેર
હું આવા જવાનને મોસ્ટ વેલકમ કરું છું અને શાબાશીને ધન્યવાદ કહું છું એ બદલ કે જેઓ જીગર રાખી સીરતે અમીરુલ મોમિનીન ઉપર ચાલી વોટસીટ ઉપર આવી પોતાના ઈમાનની ધારને જોઈ કે હું પોતાના ઇલ્મો કેટલા પ્રમાણમાં છું માટે હું હસનભાઈને સલૂન ઇસ્લામિક એજ્યુકેશન તરફથી બહુ બહુ ધન્યવાદ તથા પ્રોત્સાહિત કરું છું મોહમ્મદ વ આલે મોહમ્મદ સલવા ખરેખર આવા જવાન અગર આપણા ગામમાં ઉપસ્થિત થઈ જાય એ જોવા માટે इंशाअल्लाह सलूनी इस्लामिक एजुकेशन लावी रही છે નેક્સ્ટ શો અન કરીબ આપની સેવામાં આજ પ્રમાણમાં આટલા જ પ્રમાણમાં જો મજમુ હશે અને આપની રિપ્લાય આના પ્રમાણમાં મળશે તો ઇન્શાઅલ્લાહ ચોક્કસ આપને આપના માટે સલૂની ઇસ્લામિક એજ્યુકેશન ક્વિઝનું આયોજન કરવામાં આવશે પણ પહેલા આ ક્વિઝનું રિઝલ્ટ તથા આપને આયોજન કેવું લાગ્યું માટે તમે ઈમેલ કરો SIE@gmail.com ઉપર SIE સલૂની ઇસ્લામિક એજ્યુકેશન SIE@gmail.com પર કે તમને આ ક્વિઝ કેવી લાગી આ ક્વિઝથી તમે પ્રસન્ન થયા કે નહીં તમારી પોતાની નસીહત अथवा તમારી કોઈ ગાઈડન્સ હોય તો SIE તમારા ગાઈડન્સને સ્વીકાર કરવા માટે તૈયાર છે સાથોસાથ આવા જવાનોની SIE કદરો કિંમત કરે છે हैदर 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 मोला मोला हैदर हैदर मोला मोला हैदर 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 बोल रहा है हैदर 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 मोला मोला हैदर हैदर मोला मोला हैदर 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 बोल रहा है हैदर हैदर बोल रहा है तेरा रजब को घर भी खुदा का मौला 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 हैदर हैदर बोल रहा है 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 इश्क अली क्या चीज है लोगों पूछो तो सलमान से पूछो इश्क अली क्या चीज है लोगों पूछो तो सलमान से पूछो जिसके दिल में इल्म का दरिया हैदर हैदर मौला 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 हैदर हैदर बोल रहा है 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 कहती है कुरान की अदालत सिर्फ वही पाएगा शफात कहती है कुरान की अदालत सिर्फ वही पाएगा शफात शाम सहर बस जिसका क़ीदा मौला 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 हैदर हैदर बोल रहा है हैदर हैदर